5am આજે તમે નામ રાખો, આની પાછળ કઈ સ્ટોરી તમારી? 5am નામ એકચ્યુઅલી એવું છે, અમારી કંપનીનું નામ આનંદ કૃપા પબ્લિસિટી હતું. 13-14 વર્ષથી રેન્ટના ઓફિસમાં હતા. ઓકે. અને પોતાની ઓફિસ અમે જ્યારે લીધી, મોટી ઓફિસ, તો અમારા આર્કિટેક્ટ સાહેબનું કહેવું એવું હતું, યાર આપણે જે રીતે હમણાં બધું સેટઅપ કરવાના છીએ અને જે ફ્યુચર તમારું છે એના અકોર્ડિંગલી આપણે નામમાં કંઈક જનરેશન પ્રમાણે થોડુંક અપગ્રેડ કરીએ. કેમ કે મને પણ એમ હતું એટેચ હોય માણસ નામથી. હા, 100%. કેમ કે આટલા વર્ષોથી એ નામ ચાલતું હોય, સડનલી નામ ચેન્જ કરી નાખો. માણસ એ નામને કંપનીનું નામ ન સમજે, પોતાનું નામ સમજતો હોય. એક્ઝેક્ટલી. હા. એટલે અમારા આર્કિટેક્ટ સાહેબે જે 3-4 નામ સિલેક્શનમાં લાવ્યા ત્યારે 7am નામ સિલેક્શન આવ્યું. ઓકે. એક મિત્રએ કીધું કે યાર નામ જ ચેન્જ કરીએ છે તો ન્યુમરોલોજીસ્ટ જોઈ લઈએ એક વખત. તો વિષય ક્યાં પહોંચી ગયો. મેં કીધું ઠીક છે તો કરીએ. સાચું કે તો જે આંકડા શાસ્ત્રવાળા અમારા મિત્ર હતા એમણે કીધું કે તમે છે ને 5 રાખો 7ની જગ્યાએ. બરાબર. અને 5 આમ પણ જે પંચ તત્વ કહેવાય છે, મને તો બહુ નોલેજ નથી એ વિષયમાં, પણ એ મારા મિત્રએ કીધું કે 5 જે છે ને એ તમારા માટે બહુ શુભ રહેશે અને તમારી બહુ પ્રગતિ થશે. અને ખરેખર અમારી બહુ પ્રગતિ થઈ 4 વર્ષમાં. વાહ.